ટ્રેન્ડ અને ટ્રેડિંગમાં સ્વાગત છે. ચાલો ફટાફટ જોઈએ કે આજનું માર્કેટ કેવું રહેશે. તો ગુડ મોર્નિંગ ટ્રેડર્સ. દિવસની શરૂઆત પોઝિટિવ નોટ પર થઈ રહી છે. ચલો આગળ વધીએ. જો ગિફ્ટ નિફ્ટી પોઝિટિવ સંકેત આપી રહ્યું છે એટલે બજાર ગેપઅપ ઓપન થઈ શકે છે. તો નિફ્ટીનું શું કહેવું છે? એવું લાગે છે કે રિકવરીનો ટ્રેન્ડ પકડાઈ રહ્યો છે. લેવલ્સ પર ધ્યાન આપીએ. નીચે 23,450થી 23,250 સપોર્ટ છે, જ્યારે ઉપર 23,750થી 24,000 રેઝિસ્ટન્સ. હવે વાત કરીએ સેન્સેક્સની. ઇન્ડેક્સ મજબૂત તો દેખાય છે, પણ કી લેવલ્સ બહુ જ મહત્વના છે. સેન્સેક્સ માટે 75,550 પર સપોર્ટ છે અને ઉપર 76,750થી 77,500 રેઝિસ્ટન્સ ઝોન છે. અને બેંક નિફ્ટી, એમાં પણ શોર્ટ ટર્મ રિકવરીની શક્યતા દેખાઈ રહી છે. આ સારો સંકેત છે. ધ્યાનમાં રાખવા જેવા લેવલ્સ છે. નીચે 55,500 સપોર્ટ અને ઉપર 55,250થી 55,800 રેઝિસ્ટન્સ. તો સવાલ એ છે કે આખરે માર્કેટને ચલાવી કોણ રહ્યું છે, એફઆઈઆઈ કે ડીઆઈઆઈ? ડેટા જોઈએ તો એફઆઈઆઈએ વેચવાલી કરી છે, લગભગ 4700 કરોડથી વધુનું સેલિંગ. પણ સામે ડીઆઈઆઈએ ધમાકેદાર ખરીદી કરી છે. આંકડો છે 5,225 કરોડનો. આ જ કારણ છે કે બજાર ટકી રહ્યું છે. ડીઆઈઆઈઝનું બાઇંગ મોટો સપોર્ટ આપી રહ્યું છે. બીએસઈ, પીએફસી અને ગ્રેન્યુલ્સ, આ ત્રણેય સ્ટોક્સ પર નજર રાખવા જેવી છે. બધા કી લેવલ્સ પર છે. તો આજની ટ્રેડિંગ સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ટ્રેન્ડ થોડો બુલિશ છે, પણ સાવધાની સાથે. એટલે કે નવી એન્ટ્રી લેતા પહેલા બ્રેકઆઉટ કન્ફર્મેશનની રાહ જોવી વધુ સલામત રહેશે. અને છેલ્લે હંમેશાની જેમ ટ્રેડ સ્માર્ટ અને સ્ટોપ લોસ જરૂર મૂકજો.